લગભગ મેં ક્યાંય જોઈ નથી. વનરાજભાઈ સરતનભાઈ ભરવાડ મારું નામ. ભડાણા અને ઉખલોડની વચ્ચે આ મારી જગ્યા. બરોબર. એટલે ભડાણાની સીમ ગણાય. હા. અને ભડાણાની ઉખલોડની બેની મીડિયમની આ વાડી છે આપણે. તાલુકો કયો લાગે? વિરમગામ. વિરમગામ તાલુકો લાગે. અને તમે કેટલા વીઘામાં ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું? બધે થઈને ફૂલે પુષ્પાનું વાવેતર મારે 60 વીઘામાં થાય. 60 વીઘાનું છે. બરોબર. એક ઝુમખામાં? હા, એક ઝુમખામાં. આની જે આ ફ્લાવરિંગ રહ્યું એટલું બધું એમાં નથી. બરોબર. પછી તમને આ 108 ના ગાળે બધું ભેગું થઈ ગયું. બરોબર. આ 108 ના ગાળે ખેડૂતે વાવેતર કરેલું છે વનરાજભાઈએ, અને એની અંદર ચાલવાની જગ્યા રહી નહીં, અને નીચેથી છે ફ્લાવરિંગ સ્ટેજ છે, ટોચથી લઈને નીચે સુધી ઝાડવું જ એવડું થયું છે. એવું નથી કે પારું વાવેતર છે, ઘાટું એટલું વાવેતર છે, પણ એક એક છોડવાનું થડ એટલું જાડું છે, અને અંગૂઠા કરતા જાડી ડાળીઓ અને પેટા ડાળીઓ છે. તો વનરાજભાઈ કેવું લાગે તમને? કેવું થશે આ બિયારણમાં? સાહેબ, અમારી જિંદગીમાં તો આ બિયારણ આજ સુધી તો આવું અમારે મળ્યું જ નહીં. બરોબર ને? મારા અંદાજે આ રહી એક વીઘાની અમારે 40 મણથી ઓછી નહીં થાય. બરોબર. હા, 35 થી 40 મણ વીઘા થશે. અને પાયું તો છે જ નહીં, તમે જોવો છો કોરડ છે. હા, વરસાદ ગયા પછી હજી પાયું નથી. મારું નામ ઘનશ્યામભાઈ બળદેવભાઈ પટેલ છે. ગુજરાત, જિલ્લો અમદાવાદ, તાલુકો માંડલ. 2-5 વીઘા વાવીએ, જોઈએ કેવું રહે છે. તો આ અમે ફૂલે પુષ્પા વાવી છે, અને બહુ સારું રિઝલ્ટ છે. ફિઝિકલ ગ્રોથ બી સારો છે, મોકરીઓ પણ સારી આવી છે, ફ્લાવરિંગ બી સરસ છે. હજુ એક પણ પાણી મૂક્યું નથી કે કોઈ પણ જાતનો સ્પ્રેનો છંટકાવ નથી. બીજો કોઈ આમાં રોગ પણ જણાતો નથી. આ સિવાય એમને જે પ્રમાણે એમને કહ્યું હતું એ પ્રમાણે એનું રિઝલ્ટ છે. અમારે ધાર્યા કરતાં પણ સારું રિઝલ્ટ છે. અને મને ફૂટ બહુ સારી છે, ફ્લાવરિંગ પણ સારું છે, મોગરીઓ ઘણી છે, અને જે વેજીટેટિવ ગ્રોથ કહીએ પણ બહુ સારો છે. અમારી ગણતરી કરતાં ઘણો સારો છે. એટલે ઉત્પાદન પણ સારું રહેશે આ જોતાં અમને એવું લાગે છે. એટલે આ વેરાયટી વવાય, અને હું ખેડૂત તરીકે કહું છું કે આ વેરાયટી આવતા પણ તમે પણ વાવજો. અમારે બીજી 50 વીઘા વાવવાનું પાક્કું પ્લાનિંગ છે. ઝડપી ફ્લાવરિંગ છે, મોગરીમાંથી ફ્લાવરિંગ કન્વર્ટ જલ્દી થાય છે, અને ફ્લાવરિંગમાંથી પાછી સિંગો પણ કન્વર્ટ જલ્દી થાય છે. એટલે જ્યાં અંતરિયાળ જગ્યાએ જે પાણીની સગવડ ના હોય એમના માટે એક વરદાન રૂપ છે આ વેરાયટી, કે જ્યાં વગર પાણીએ પણ પાકી જાય. મારે હજુ એક પણ પાણી મૂક્યું નથી, પણ બિન પિયત પણ બહુ સારી થઈ શકે એવી છે. ફૂલે 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 પુષ્પા, ફૂલે 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 પુષ્પા, પુષ્પા.